કે અમે એલ.કે. અડવાણી અને મુરલી મનોહર જોશીને આમંત્રણ મોકલાવેલું, પરંતુ અમે એમને એવી વિનંતી કરી છે કે તમારી ઉંમર અને આરોગ્યને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરી 2024ના દિવસે જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થવાનો છે એમાં તમે પ્લીઝ હાજર નહીં રહેતા. નમસ્કાર દર્શક મિત્રો, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ચોંકાવનારી વાત કરી છે. ચંપત રાયે એમ કીધું કે અમે એલ.કે. અડવાણી અને મુરલી મનોહર જોશીને આમંત્રણ મોકલાવેલું, પરંતુ અમે એમને એવી વિનંતી કરી છે કે તમારી ઉંમર અને આરોગ્યને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરી 2024ના દિવસે જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થવાનો છે એમાં તમે પ્લીઝ હાજર નહીં રહેતા. ચંપત રાયની આ ચોંકાવનારી વાત છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ. એના મહાસચિવ ચંપત રાયે એક પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કીધું કે અમે એલ.કે. અડવાણી અને મુરલી મનોહર જોશીને આમંત્રણ મોકલાવેલું, પરંતુ એમને સાથે એવી વિનંતી કરવામાં આવી છે કે જ્યારે 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે એ સમયે ઠંડીનો સમય હોઈ શકે છે, એટલે તમારા આરોગ્યને ધ્યાનમાં રાખીને, અને તમે વૃદ્ધ છો તો અમારી એવી વિનંતી છે કે આ કાર્યક્રમમાં તમે પ્લીઝ આવતા નહીં. હવે દર્શક મિત્રો, આ ખરેખર મગજમાં બેસે તેવી વાત નથી. જે માણસ કે જેમની જીભ એવું બોલતા ક્યારેય થાકતી નહોતી કે અયોધ્યામાં રામ મંદિર બનાવીને રહેશું, જેમણે ગામે ગામ ફરીને લોકોને નારા આપ્યા, જેમણે રામ મંદિર માટે હજારો કિલોમીટરની યાત્રા કરી, જેમણે 1990માં ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કરી, જેમણે અયોધ્યા મંદિર માટે શું શું નહીં કર્યું, એવા માણસોને તમે એમ કહો છો કે તમારે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર નહીં રહેવાનું, તો આનો શું મતલબ? ચલો માની લીધું કે લાલકૃષ્ણ અડવાણીની અત્યારે 96 વર્ષની ઉંમર છે અને મુરલી મનોહર જોશીની 89 વર્ષની ઉંમર છે, તો એવું માની લીધું કે તમારો આશય સારો હોઈ શકે કે ભાઈ તમે એમ કહેવા માંગતા હોય કે ભાઈ તમારી તબિયત નહીં સારી હોય અથવા ઠંડી છે તો તમે નહીં આવતા, પરંતુ આ વાત તમારે જાહેરમાં કહેવાની શું જરૂર હતી? પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવું કે નહીં આવવું એ એલ.કે. અડવાણી કે મુરલી મનોહર જોશી નક્કી કરશે. એમને એમ લાગે કે ભાઈ અમારી તબિયત નથી સારી તો નહીં આવે, પરંતુ એના માટે તમારે પ્રેસ કોન્ફરન્સ કરીને આવું કહેવાનું, તો એનો શું મતલબ કાઢી શકાય? એક વાતની સમજ નથી પડતી દર્શક મિત્રો, કે જે રામ મંદિર આ લોકો બનાવવા જઈ રહ્યા છે એ રામ માટે ભારતીય સંસ્કૃતિની અંદર એમને આદર્શ માનવામાં આવે છે. ભગવાન રામને બધા જ લોકો આદર્શ માને છે અને એમણે એમના પિતાના વચન માટે 14 વર્ષનો વનવાસ પણ વેઠ્યો હતો, અને માતા પિતાનું શું સન્માન હોય એ રામ ભગવાન પાસેથી આપણે શીખીએ છીએ. તો હવે તમે વિચાર કરો કે અયોધ્યાના રામ મંદિર માટે જેમણે પોતાનો લોહી પાણી એક કર્યું, જેમણે એમની જિંદગીનો સૌથી વધારે સમય આપ્યો, હવે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં એમનું મહત્વ છે એવા સમયે તમે આવા માણસોને ના પાડો છો કે તમે આવતા નહીં. હવે તમને બીજી આગળની વાત કરતા પહેલા તમને એ જણાવી દઈએ કે આ ચંપત રાય કોણ છે.
તો ચંપતરાય 2020ની અંદર જ્યારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પહેલી મીટિંગ મળી ત્યારે એ મીટિંગમાં ચંપતરાયને મહાસચિવ બનાવવામાં આવ્યા હતા અને પ્રમુખ પદે નૃત્ય ગોપાલદાસને બનાવવામાં આવ્યા હતા. આ ચંપતરાય જે છે એ બિજનોરના નગીના તાલુકાના છે અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય વાઇસ પ્રેસિડેન્ટ છે. એમને સુપ્રીમ કોર્ટમાં જ્યારે રામ જન્મભૂમિ કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે તેઓ મુખ્ય પક્ષકાર હતા અને મહત્વના સાક્ષીઓને કોર્ટ સુધી લાવવામાં એમની મુખ્ય ભૂમિકા રહી હતી. તેઓ નાનપણથી જ આરએસએસ સાથે જોડાયેલા છે અને 1980થી વિશ્વ હિન્દુ પરિષદના દિગ્ગજ નેતા કહેવામાં આવે છે. દર્શક મિત્રો, હવે તમે એ જુઓ કે અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના દિવસે જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એમાં જેમને આમંત્રણ આપવામાં આવ્યા છે એમાં કેટલાક વૃદ્ધ વ્યક્તિઓ પણ છે. તો એમની વાત કરીએ. એચડી દેવગૌડાને આમંત્રણ આપવામાં આવ્યું છે, એમની 91 વર્ષની ઉંમર છે. દલાઈ લામાને આમંત્રણ આપવામાં આવ્યું છે, એમની 88 વર્ષની ઉંમર છે. અમિતાભ બચ્ચનને આમંત્રણ આપવામાં આવ્યું છે, એમની 81 વર્ષની ઉંમર છે. અનિલ નાયક એલએનટી ના મેન્ટોર છે, એમને 81 વર્ષની ઉંમર છે. દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની 73 વર્ષની ઉંમર છે. આ બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ લોકોને એવું નથી કહેવામાં આવ્યું કે ભાઈ ઠંડી પડશે, તમારું આરોગ્ય નહીં સારું રહે તો તમે નહીં આવતા. આ લોકોને તો સામેથી આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે. આ સિવાય તમે લગભગ એમ માનો કે 60-62 વર્ષથી ઉપરના જે લોકો છે એમાં એલએનટીના સીઈઓ સુબ્રમણ્યમ છે, ટાટાના નટરાજ ચંદ્રશેખરન છે, મુકેશ અંબાણી છે, ગૌતમ અદાણી છે, સિંગર ગુરદાસ માન છે, માધુરી દીક્ષિત છે, જેણે મહાભારતમાં કૃષ્ણનું પાત્ર ભજવેલું એ નીતિશ ભારદ્વાજ છે. આવા ઘણા બધા લોકો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે કે જેમની ઉંમર પણ ખાસી છે. દર્શક મિત્રો, ચંપતરાયના નિવેદનની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી છે કારણ કે જે માણસે અયોધ્યામાં રામ મંદિર બને એના માટે પોતાનું લોહી પાણી એક કર્યું, જેમને એમનું જીવન સમર્પિત કર્યું અને 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ થઈ. ઘણા બધા મુરલી મનોહર જોશી એવી વ્યક્તિ છે કે જેમણે આખું જે અયોધ્યાની રથયાત્રા નીકળી હતી એનું આખી રૂપરેખા એમણે તૈયાર કરી હતી અને એને જમીન પર ઉતારી અને એ સફળતા પણ મેળવી હતી. તો આવા માણસોને જ્યારે ખરેખર એમને સન્માન આપવાનો સમય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે તમે નહીં આવતા કે ઠંડી પડશે અને તમારું આરોગ્ય સારું નહીં હોય. દર્શક મિત્રો, આ વાત બિલકુલ યોગ્ય નથી અને ચંપતરાય જે પણ મહાસચિવ છે એમને તાત્કાલિક આ પદેથી હટાવી દેવા એવી ઘણા બધા લોકો માંગ પણ કરી રહ્યા છે. કારણ કે કોઈ પણ આજે વૃદ્ધ થયા હોય એટલે એમને નહીં બોલાવવા એ ક્યાંની વાત છે. તમે એક સામાન્ય વાત સમજો કે તમારા ઘરની અંદર લગ્ન પ્રસંગ હોય અને તમારા જે વડીલો છે, તમારા સગાવાલા હોય, એના ઘરે જઈને તમે આમંત્રણ આપો કે આ કંકોત્રી અમે તમને આપવા આવ્યા છે પણ તમે લગ્નમાં આવતા નહીં. આ કેવું લાગે? તો દર્શક મિત્રો, આ વાત ખોટી છે અને આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.